વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. રણછોડ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા. સોનાનગર રોડ માર્બલ સોસાયટીમાં પાણી ભરાયા. નવસારીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રેલવે સ્ટેશન નજીક અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. જૂનાગઢમાં જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા. ગિરનાર ઉપરથી આવતા પૂરે જીવ જોખમમાં મૂક્યા. ઝાડ અને દોરડા વડે લોકોનું રેસ્ક્યુ કરાયું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી. 24 કલાક દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી. 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 થી 26 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ. રાજ્યમાં અત્યાર સુધી 46% વરસાદ નોંધાયો. ગાંધીનગરના રોડ રસ્તાઓને લઈને ગૃહ રાજ્યમંત્રીની બેઠક. હર્ષ સંઘવીએ અધિકારીઓ પદાધિકારીઓ સાથે ડ્રેનેજ લાઇનની કામગીરીની સમીક્ષા કરી. સેક્ટર્સમાં તૂટેલા રોડ રસ્તાની સમીક્ષા કરાઈ. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની સીએમને રજૂઆત. જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળિયાની રજૂઆત કરી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું, જિલ્લામાં અપહરણ થાય છે, દારૂ પીવાય છે, સ્થિતિને કાબૂમાં રાખે તેવા એસપીની નિમણૂક કરો. સુરત મનપાની સામાન્ય સભા પહેલા વિરોધ. ખાડીપુરને લઈ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો. કીચડવાળા કપડાં પહેરી સામાન્ય સભામાં પહોંચ્યા. ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ઓગસ્ટમાં સુનાવણી થશે. સરકારે સમયની માંગ કરતા હાઈકોર્ટમાં અરજીની સુનાવણીમાં મુદ્દત પડી. કોર્ટમાં ચૈતરના વકીલે કહ્યું, ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનની જાહેરાત. અશોક ચૌધરી બન્યા જીસીએમએમએફના ચેરમેન. આગામી 2.5 વર્ષ માટે અશોક ચૌધરી ચેરમેન પદે રહેશે. ગોરધન ધામલિયા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઇસ ચેરમેન બન્યા. સાબર ડેરી વિવાદને લઈ શામળ પટેલને રિપીટ ન કરાયા. દૂધ સંઘોમાં ચાલતા ભાવફેર વિવાદ પર જીસીએમએમએફના ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું, ભાવફેરના વિવાદ પર સંઘ સાથે બેઠક કરીશું. ભાવફેરમાં નફા નાણાકીય સ્થિતિ ધ્યાને લેવાય છે. જીસીએમએમએફ ભાવફેર બાબતે ડેરી સાથે બેઠક કરશે. અમરેલીમાં બોગસ વીએન વ્યાસ હોસ્પિટલ મામલે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિન કુંજડિયાએ કહ્યું, તટસ્થ તપાસ કરી કોઈને છોડવામાં નહીં આવે. હોસ્પિટલમાં ડોક્ટર્સ દર્દીઓ નથી તે મારા ધ્યાને આવ્યું. વલસાડના સરોધીમાં ગ્રામસભામાં સ્થાનિકોએ વિરોધ કરી હોબાળો મચાવ્યો. રેતી પ્લાન્ટને લઈ ગ્રામસભામાં યોજાઈ હતી બેઠક. સભામાં રેતી પ્લાન્ટને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. અંબાજી મંદિરને લઈ પૂજારીઓની સીએમને રજૂઆત. મંદિર ટ્રસ્ટના મનસ્વી નિર્ણય સંદર્ભે લેખિત રજૂઆત. વિવિધ 9 મુદ્દાઓને લઈને સીએમને રજૂઆત કરાઈ. બ્રાહ્મણોના પ્રવેશ, પ્રસાદ, ધજા બાબતે રજૂઆત. પૂજારી ડામરાજી રાજગોરે કહ્યું, અંબાજી મંદિરનું સરકારે વ્યાપારીકરણ કર્યું. બંધારણ મુજબ એમએલએ સરપંચ સભ્ય બનવા જરૂરી. બ્રાહ્મણના ગોત્ર શાખા પૂછવામાં આવે છે. સુરતમાં હજીરા હાઈવે પર ઓએનજીસી સર્કલ બ્રિજ પર ગાબડા. બ્રિજ પર ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા. બ્રિજમાં ગાબડા છતાં ભારે વાહનો પસાર થઈ રહ્યા છે. બ્રિજ 7 મહિના પહેલા જ રિપેર કરાયો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં. વડોદરામાં જૂની કલેક્ટર કચેરીમાં ભયજનક બિલ્ડિંગના બોર્ડની સાથે પ્રવેશ નિષેધના બોર્ડ લગાવી સંતોષ માન્યો. વડોદરાના ભાયલીમાં રોડ રસ્તાની દુર્દશા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અવરજવર વધી. ભાયલીથી 3 ગામોને જોડતો માર્ગ બિસ્માર.
વાવના ગંભીરપુરા ગામમાં કેનાલમાં ઠેર ઠેર ક્ષતિ હોવાની ખેડૂતોની રજૂઆત. ક્ષતિને કારણે પાણી ન પહોંચતું હોવાનો આક્ષેપ કરાયો. કેનાલનું સમારકામ કરી પાણી છોડવા રજૂઆત. ખેડાના માતરમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન. માતર તાલુકામાં અપૂરતી આવકથી ખેડૂતોને હાલાકી. માતરના ત્રાજ ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતારો. ચોટીલામાં બિયારણ ન મળતા ખેડૂતોએ હોબાળો કર્યો. ખેડૂતોને મગફળીનું બિયારણ ન મળતા હોબાળો. પ્રાંત કચેરી ખાતે ખેડૂતો ધરણા પર બેઠા. ઓનલાઈન ફોર્મ ભરી બિયારણ ન મળતા હોબાળો. અમદાવાદમાં એએમસી ઉત્તર ઝોન ઓફિસ બહાર મહિલાઓએ હોબાળો કર્યો. પાણી મુદ્દે કાઉન્સિલર સહિત મહિલાઓએ હલ્લાબોલ કર્યો. એએમસી ઉત્તર ઝોન ઓફિસની બિલ્ડિંગનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો. વિદ્યા સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માંગ ઉઠી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર સચિવાલયમાં ઉમેદવારે રજૂઆત કરી. 700થી વધુ ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારોની માંગ. કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધી વિરોધ કર્યો. નવીનાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરી શકે તેવો નિયમ છે. જો કોઈ શિક્ષક ટ્યુશન ચલાવતા હશે તો તપાસ કરાશે. નિયમનો ભંગ કરનાર સામે પગલાં ભરાશે. શાળામાં મહેકમ જાળવી રાખવા ખોટા એડમિશનનું શિક્ષકોનું તરકટ. અચાનક જ જુલાઈમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. મહેકમ બાદ ખોટા ભરતી કરેલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવે છે. અમદાવાદની વેદાંત સ્કૂલમાં છેડતી બાબતે શાળાને રજૂઆત કરવા આદેશ. અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ કહ્યું, શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. તપાસમાં શાળાનો બદઇરાદો નથી દેખાતો. સુરતમાં વૈકલ્પિક માર્ગ પર ટોલટેક્સ ઉઘરાવતા વાહન ચાલકોમાં રોષ ભભૂક્યો. એક્સપ્રેસ વે પર પહેલા ફી ટોલની જાહેરાત કરાઈ હતી, છતાં GJ5, GJ19ના વાહન ચાલકો પાસે ટોલ ઉઘરાવતા રોષ વ્યાપ્યો. સુરતમાં ગણપતિની પ્રતિમાને લઈને ઠેર ઠેર પોલીસના જાહેરનામાનો ભંગ. 15થી 30 ફૂટ ઊંચી પીઓપીની પ્રતિમાઓનું નિર્માણ. ગાંધીનગરમાં સ્પેસ એપ્લિકેશન રિજનલ મીટમાં અગ્રસચિવ મોના ખંધારનું મોટું નિવેદન. કહ્યું, ગુજરાતમાં લોન્ચપેડ બનાવી શકાય છે. સૌરાષ્ટ્ર રિજનમાં લોન્ચપેડનો ઉપયોગ કરી શકે છે. અમદાવાદમાં હડતાળ વચ્ચે રિક્ષા ચાલકોની દાદાગીરી. પેસેન્જર ભરીને જતી રિક્ષામાંથી પેસેન્જરને નીચે ઉતારી દીધા. રિક્ષા ચાલકોની હડતાળને પગલે પેસેન્જરને ભારે હાલાકી. છોટા ઉદેપુરના સંખેડામાંથી ખનીજ ચોરી ઝડપાઈ. કોટારી ગામે નદીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું. ગ્રામ પંચાયત મહિલા સભ્યએ રેતી ખનન ઝડપી પાડ્યું. મહિલા સભ્યએ નદીમાં તરી ટ્રેક્ટર ઝડપી પાડ્યું. વડોદરાના ગોરવામાં પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો. આર્થિક સંકળામણને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો.